હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવું ચટપટું પાપડ ચૂરમુર બનાવીશું. અને આ પાપડ ચૂરમુર છે એ ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થાય છે. અને આ પાપડ ચૂરમારમાં આપણે કોઈ પણ જાતનું તેલનો ઉપયોગ કર્યા વગર ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બનાવીશું. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો બનાવીએ ખૂબ જ ટેસ્ટી ચટપટું પાપડ ચૂરમુર બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મેં 4 થી 5 નંગ જેટલા અડદના પાપડ લીધા છે. હવે આ પાપડને શેકીશું. તો પાપડ શેકવા માટે એક લોટી છે તેને મેં થોડી એવી ગરમ કરી લીધી છે. હવે લોટી ગરમ થઈ ગયા બાદ આવી રીતના પાપડને ઉમેરીશું અને કિચન નેપકિનની મદદથી આવી રીતના પ્રેસ કરતા જશું અને પાપડને શેકી લઈશું. જો તમારે આવી રીતના પાપડના શેકવા હોય તો ગેસના સ્ટવ ઉપર પણ ડાયરેક્ટ તમે શેકી શકો છો. હવે એને આવી રીતના પ્રેસ કરતા જશું અને બધા જ પાપડને સારી રીતના શેકી લઈશું. અને બધા જ પાપડ શેકાઈ જાય એટલે આપણે થોડી વાર માટે સાઈડમાં ઠંડા થવા માટે રાખીશું. અને આ પાપડ ચૂરમુર છે ફક્ત 5 જ મિનિટમાં ઘરમાં રહેલી સામગ્રીઓમાંથી જ ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય ને તૈયાર થઈ જાય છે. હવે આપણે પાપડ શેકાઈ ગયો છે. હવે થોડાક વેજીટેબલ્સ જોઈ લઈએ. તો અહીંયા વેજીટેબલ્સમાં 1 નંગ જેટલી બાફેલી અમેરિકન મકાઈ, અડધા નંગ જેટલી ઝીણી સમારેલી કાકડી, 1 નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી, 1 બાઉલ જેટલા બાફેલા મગ, 1 નંગ જેટલું ઝીણું સમારેલું ટામેટું અને અડધા નંગ જેટલો લીંબુનો રસ લીધો છે. હવે અહીંયા મેં બાફેલા મગ લીધા છે. તમે બાફેલા ચણા લઈ શકો અથવા તો કોઈ પણ મનગમતા ભાવતા કઠોળ લઈ શકો છો. હવે અહીંયા મિક્સિંગ બાઉલ લીધું છે. અહીંયા બધા જ વેજીટેબલ્સને તેમાં ઉમેરી દઈશું. અહીંયા વેજીટેબલ્સ તમે કોઈ પણ મનગમતા વેજીટેબલ્સ ટેસ્ટમાં ભાવે એ લઈ શકો અથવા તો વધારે કે ઓછું કરી શકાય. અને જે લોકો વેટ લોસ કરતા હોય ને તેના માટે તો આ બેસ્ટ રેસીપી છે, કારણ કે આપણે જરા પણ તેલનો ઉપયોગ કર્યા વગર આ રેસીપી બનાવવાના છીએ. હવે થોડાક ચટપટા મસાલા ઉમેરીશું. તો અહીંયા મસાલામાં સૌથી પહેલાં અડધી ચમચીથી થોડુંક ઓછું એવું સંચર પાવડર, 1 નાની ચમચી જેટલો ચાટ મસાલો, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર. અહીંયા આમચૂર પાવડર મેં હોમમેડ આમચૂર પાવડર ઉમેર્યો છે. અને ત્યારબાદ તેમાં 1 નાની ચમચી જેટલી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. અહીંયા જો તમારે આમચૂર પાવડરની રેસીપી જોઈતી હોય તો મારી ચેનલમાં પહેલેથી જ છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો, જે મેં એને ખૂબ જ સરળતાથી શેર કરી છે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું. અહીંયા ટોમેટો કેચઅપની જગ્યાએ તમારી ગ્રીન ચટણી કે પછી ખજૂર આમલીની ચટણી પણ ઉમેરી શકાય. હવે સોસ ઉમેરી ગયા બાદ તેમાં ખટાશ માટે હું અડધા નંગ જેટલો લીંબુનો રસ ઉમેરી રહી છું, કારણ કે આપણે પહેલે જ આમચૂર પાવડર ઉમેર્યું છે એટલે હું અહીંયા માત્ર અડધા નંગ જેટલો જ લીંબુનો રસ ઉમેરી દઈશ. તો છે ને ખૂબ જ સરળ રેસીપી ફક્ત 5 જ મિનિટમાં બની જશે અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બનીને તૈયાર થઈ જાય છે. અને જે લોકો વેટ લોસ કરતા હોય તે લોકોને તો આ જરૂરથી રેસીપી શેર કરજો, જેથી લોકોને વેટ લોસમાં આ ઉપયોગી થશે અને ખૂબ જ હેલ્ધી અને સાથે સાથે ટેસ્ટી પણ બનીને તૈયાર થાય છે. હવે આપણે જે પાપડ શેકીને રાખ્યા હતા તેને તેમાં ઉમેરીશું. તો પાપડને આવી રીતના હાથ વડે રફલી તોડી અને એમાં ઉમેરી દઈશું. અહીંયા પાપડને વધારે ભૂકો નથી બનાવવાનો, આવી રીતના રફલી જ આપણે તોડી અને તેમાં ઉમેરી દઈશું. હવે પાપડ ઉમેર્યા ગયા બાદ એને ચમચાની મદદથી ખૂબ જ સારી રીતના મિક્સ કરી લઈશું. તો ખૂબ જ સારી રીતના મેં એને પાપડ ચૂરમુરને મિક્સ કરી લીધું છે. તો તૈયાર છે આપણું ચટપટું પાપડ ચૂરમુર. હવે આપણે એને સર્વ કરીશું. તો મસ્ત એવી ફક્ત 5 જ મિનિટમાં બની જતી આ ચૂરમુર પાપડની રેસીપી જે તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વેટ લોસ કરતા હોય એ લોકોને તો જરૂરથી શેર કરજો, જેથી એ લોકો પણ આ ડાયટ રેસીપીને એન્જોય કરી શકે અને બનાવી શકે. તેમાં પણ 0 ઓઇલ રેસીપી છે, તો ખૂબ જ ઉપયોગી થશે અને હેલ્ધીની સાથે સાથે ટેસ્ટી પણ એટલી બનીને તૈયાર છે. તો મસ્ત મજાની એવી પાપડ ચૂરમુરની રેસીપી બનીને તૈયાર છે. તો કેવી લાગી મારી આજની આ 5 મિનિટમાં બની જતી પાપડ ચૂરમુરની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે આ પાપડ ચૂરમુરને તમે આવી રીતના પાપડનો કોન બનાવી અને પણ તમે સર્વ કરી શકો છો. હવે એ થોડુંક મેં ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કર્યો છે, જેથી વધારે ખાવામાં ટેસ્ટી બનીને તૈયાર થશે.
જો તમને મારી આજની આ પાપડ ચૂરમુરની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. અને આ પાપડ ચૂરમુરને તમે આવી રીતના પાપડનો કોન બનાવીને બી સર્વ કરીશો. કોન બનાવીને પણ સર્વ કરી શકો છો. તમે પાર્ટીમાં આવી રીતના ગ્લાસમાં નાના પાપડના કોન બનાવીને રાખશો તો એટ્રેક્ટિવ પણ લાગશે અને જોતાં જ તુરંત ખાવાનું મન થઈ જશે. તો મસ્ત એવી આજની રેસીપીને જરૂરથી વધુમાં વધુ શેર કરજો. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.